નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ વ્યો બ્રધર્સ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શીખવાના છીએ એનસીઆરટી પર્યાવરણ ધોરણ 5 પ્રકરણ 17 દિવાળ ઓળંગી લીધી તેનો ભાગ 2. પણ જો તમે આ પ્રકરણનો ભાગ 1 જોયેલો ન હોય તો અહીં આપેલા આઈ બટન પર ક્લિક કરીને આપ જોઈ શકો છો. અને વિદ્યાર્થી મિત્રો, તો જો તમે અમારી ચેનલ પર હજી પણ નવા છો તો પ્લીઝ અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો. તો ચાલો શરૂ કરીએ પ્રકરણનો ભાગ 2. વિદ્યાર્થી મિત્રો, ભાગ 1માં થોડું તમને યાદ કરાવી દઉં કે આપણે શું શીખ્યા હતા. ભાગ 1માં આપણે અફસાના અને તેની સાથે રમતી હતી તે છોકરીઓ જોડે ઘણી બધી વાતો કરી અને તેમને જે તકલીફો પડતી હતી રમવામાં તે પણ આપણે જાણી હતી. હવે આપણે આગળ જોઈએ. અમે કહ્યું, તમે ઘણું બધું કર્યું, હવે પછી શું? તો જે લોકો તેમની સાથે વાત કરે છે તેઓ તેમને પૂછે છે કે તમે ઘણું બધું કરી લીધું, પણ હવે પછી શું કરશો? તો અફસાના જવાબ આપે છે, અમે સારું રમ્યા છીએ, તેથી અમને ઘણી બધી જગ્યાએ રમવાની તકો મળી છે. અમે અમારા શહેર અને રાજ્ય માટે રમ્યા છીએ. અમને આશા છે કે ક્યારેક અમે અમારી સખત મહેનતથી અમારા દેશ માટે રમીશું. હા, પછી અમે પણ ક્રિકેટના ખેલાડીઓની જેમ પ્રસિદ્ધ બની જઈશું. અમે બધા સારું રમવા માગીએ છીએ. અમે અમારા વિસ્તાર અને દેશની કીર્તિ વધારીશું. અમે બતાવવા માગીએ છીએ કે ભારતની છોકરીઓની ટીમ સુવર્ણચંદ્રક જીતી શકે છે. અમે આ સ્વપ્ન સાકાર કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, અફસાના કહે છે કે તેમને તેમની સારી રમતના લીધે શહેર અને રાજ્ય માટે રમવા મળ્યું છે, પણ હવે આગળ તેમની દેશ માટે રમવાની ઈચ્છા છે અને ક્રિકેટના ખેલાડીની જેમ પ્રસિદ્ધ થવાની પણ ઈચ્છા છે. સાથે તેમને ભારતની કીર્તિ વધારવાની છે અને છોકરીઓની ટીમ પણ સુવર્ણચંદ્રક જીતી શકે તે બધાને બતાવવું છે. ચર્ચા કરો. તમે ક્યારે શાળામાં કે તમારા વિસ્તારમાં કોઈ રમત કે સ્પર્ધામાં ભાગ લીધો છે? તમને કેવો અનુભવ થયો હતો? વિદ્યાર્થી મિત્રો, અહીં ખાસ યાદ રાખજો, તમે કોઈ જગ્યાએ રમ્યા હોય તો તેના આધારે આ પેજના પ્રશ્નોના જવાબો તમારે આપવાના છે. મેં અહીં માત્ર ઉદાહરણ સ્વરૂપે જવાબો આપેલા છે. હા, મેં મારી શાળા તરફથી ઘણી બધી રમતોમાં ભાગ લીધો છે. એમાંથી ઘણી રમતોમાં મને જીતવા બદલ ઇનામ પણ મળ્યા હતા. મને શાળા તરફથી રમવું ખૂબ જ ગમે છે. તમે કોઈ બીજી જગ્યાએ રમવા ગયા છો? તે જગ્યા કેવી હતી? તમને તે જગ્યાએ જવું કેવું લાગ્યું? હા, અમે તાલુકા કક્ષાની કબડ્ડી ટુર્નામેન્ટ રમવા માટે કલોલ ગયા હતા. ત્યાં જઈને રમવાનું મને ખૂબ જ ગમ્યું. હરીફ ટીમે પણ અમારી સાથે સારો વ્યવહાર કર્યો હોવાથી અમને ખૂબ જ સારું લાગ્યું. અમે જીતી ગયા, તેના લીધે અમને ખૂબ જ મજા આવી. તમે ભારત અને બીજા દેશો વચ્ચે રમાતી મેચ જોઈ છે? કઈ? હા, મેં ભારત અને બીજા દેશો વચ્ચે રમાતી ઘણી બધી ક્રિકેટ મેચો જોઈ છે, જેમ કે વર્લ્ડ કપ 2019, IPL મેચ 2020. તમે કઈ કઈ રમતો રમો છો? તો વિદ્યાર્થી મિત્રો, આપણે આઉટડોર અને ઇન્ડોર 2 પ્રકારની રમતો રમતા હોઈએ છીએ. ઇન્ડોર રમતો એટલે જે ઘરની અંદર બેસીને રમાય તે રમતો, અને આઉટડોર રમતો એટલે કે જે ઘરની બહાર મેદાનમાં રમાય તે રમતો. હું ઘણી બધી ઇન્ડોર અને આઉટડોર રમતો રમું છું. ઇન્ડોર રમતો જેવી કે કેરમ, સાપસીડી, બાજીપત્તા, ચેસ વગેરે, અને આઉટડોર રમતો જેવી કે કબડ્ડી, ખોખો, વોલીબોલ, બેડમિન્ટન, ક્રિકેટ વગેરે. તમે જાણતા હોય તેવા ખેલાડી અને તેમની રમતના નામ લખો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં ભારતના કેટલાક પ્રખ્યાત ખેલાડીઓ અને તે કઈ રમતના રમે છે તે આપણે લખીશું. સચિન તેંડુલકર, તે ક્રિકેટના ખેલાડી છે. વિરાટ કોહલી, તે પણ ક્રિકેટના ખેલાડી છે. અભિનવ બિંદ્રા, તે રાઇફલ શૂટિંગના ખેલાડી છે. વિજેન્દર સિંઘ બોક્સિંગ રમે છે. વિશ્વનાથ આનંદ ચેસ ચેમ્પિયન છે. તે જ રીતે ગીત શેટ્ટી બિલિયર્ડના ચેમ્પિયન છે. સુશીલ કુમાર કુસ્તી. PV સિંધુ બેડમિન્ટનના ખેલાડી છે. સાયના નહેવાલ પણ બેડમિન્ટનના ખેલાડી છે. મિતાલી રાજ ક્રિકેટના ખેલાડી છે. મેરી કોમ બોક્સિંગના ખેલાડી છે. અને સાક્ષી મલિક કુસ્તીના ખેલાડી છે. વિદ્યાર્થી મિત્રો, આના સિવાય પણ આ લિસ્ટ ઘણું લાંબુ થઈ શકે છે. તમે પણ
તમારી રીતે ખેલાડીઓના નામ અને તેમની રમતો શોધો અને તેનું લિસ્ટ બનાવો. તમને મજા આવશે. અમે પૂછ્યું, શું તમને કોઈ તકલીફ પડી હતી? તો ખુશનૂર જવાબમાં કહે છે, સાચું કહું તો અમને આ બધું સરળતાથી મળ્યું ન હતું. છોકરીઓ તરીકે રમત રમવાની શરૂઆત કરવી તે ખૂબ મુશ્કેલ હતું. અમારે અમારા પરિવારજનોને મનાવવાના હતા. એ માટે ઘણી વખત અમારે ઝઘડવું પણ પડતું. આજે પણ ઘણી છોકરીઓ આ રીતે રમી શકતી નથી. રમત તો ઠીક, પહેલાંના સમયમાં લોકો છોકરીઓને ભણવા પણ જવા દેતા ન હતા. મારી માતાને ઘણું બધું કરવું હતું, પરંતુ તેને ક્યારેય તક મળી ન હતી. તેથી મારી માતા મને બધી પ્રવૃત્તિઓ જેવી કે રમવું, તરવું અને નાટકમાં ભાગ લેવો વગેરે માટે પ્રોત્સાહિત કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, ખુશનૂર કહે છે કે અમને આ બધું સરળતાથી નથી મળ્યું. એક છોકરી હોવાના લીધે અમારે ઘણું બધું સહન કરવું પડ્યું હતું, કારણ કે ઘણા લોકો છોકરીઓને આગળ આવવા દેવા માગતા નથી અને તેમની વિચારસરણી સંકુચિત છે. તો તેઓ છોકરીઓને ભણાવવા પણ માગતા ન હતા. ખુશનૂરની માતાને પણ ઘણું બધું કરવું હતું, પણ તેમને આ બધી તક મળી નહીં. તેથી તેની માતા તેને પ્રોત્સાહિત કરે છે અને દરેક પ્રવૃત્તિમાં ભાગ લેવા દે છે. અફસાના. અત્યારે પણ અમે જેવી રમત પૂરી કરીએ કે તરત જ ઘરે જવું પડે છે. છોકરાઓ અહીં તહીં જઈ શકે અને મોડે સુધી વાતો કરી શકે. કોઈ કંઈ જ કહેતું નથી. શાળાએથી આવ્યા બાદ હું મારી માતાને 2-3 ઘરોની સફાઈમાં મદદ કરું છું, મારું ભણું છું અને પછી અહીં રમવા આવું છું. હું ઘરકામમાં પણ મદદ કરું છું. જો મારા ભાઈને ચા જોઈતી હોય અને તે પોતાના માટે ચા બનાવે તો માતા કહે છે કે તેને 3 બહેનો હોવા છતાં પણ કામ કરવું પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બહુ ખૂબ જ વિચારવાની વાત છે. અફસાના ભણે પણ છે અને ઘરે આવીને તેની માતાને 2-3 ઘરોની સફાઈની કામમાં મદદ કરવા પણ જાય છે અને તેના સિવાય તે પોતે ઘરે પોતાનું વાંચવા લખવાનું કરે છે અને પછી તે સમય કાઢીને રમવા જાય છે. અને આવા બધામાં પણ જો તેના ભાઈને ચા બનાવવી પડે અને તેનો ભાઈ જાતે ચા બનાવી લે તો તેની માતા કહે છે કે 3 બહેનો હોવા છતાં પણ ભાઈને કામ કરવું પડે છે. તો આ ખરેખર છોકરા અને છોકરીઓ વચ્ચેનો એક ભેદભાવ છે, જે ખૂબ જ ખોટું છે. એક છોકરી. હવે ઝરીનના નાના ભાઈને જુઓ. તે ફક્ત 5 જ વર્ષનો છે, પરંતુ તે કહે છે, મમ્મી, તમે દીદીને શા માટે રમવા જવા દો છો? તે મેદાનમાં આવી રીતે રમતા સારી નથી લાગતી. તેની મમ્મીએ પૂછ્યું, જો તું રમવા જઈશ તો? આ સાંભળી તેણે કહ્યું, હું છોકરો છું, હું તો અવશ્ય રમીશ જ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ઝરીનનો નાનો ભાઈ માત્ર 5 જ વર્ષનો છે, પણ તેની માતાને કહે છે કે દીદીને રમતના મેદાનમાં રમવા જવા દેવાની જરૂર નથી. તો જ્યારે તેની માતા તેને કહે છે કે તું રમવા જઈશ તો ત્યારે તે કહે છે, હું તો છોકરો છું, હું તો રમીશ જ, પણ દીદી છોકરી છે, તેથી તે રમતા સારી લાગતી નથી. અફસાના. પરંતુ રમવું એ દરેક વ્યક્તિ માટે સારું છે. હવે અમને સમજાયું કે રમવાથી આપણને કેટલા ફાયદા થાય છે. મારે એટલા સારા ખેલાડી બનવું છે કે બીજા છોકરાઓ અને છોકરીઓ મારા જેવા બનવા ઈચ્છે, એટલે કે પ્રેરણા મેળવે. તો વિદ્યાર્થી મિત્રો, અફસાનાને રમીને ખૂબ જ આગળ વધવું છે અને તેને એવી વ્યક્તિ બનવું છે કે તેને જોઈને બીજા લોકો પણ તેના તરફથી કોઈ પ્રેરણા મેળવે. ચર્ચા કરું. જો છોકરીઓને રમત રમવા દેવામાં ન આવે, ભણાવવામાં ન આવે અથવા તેમની પસંદના બીજા કામ ન કરવા દેવામાં આવે તો શું થાય? જો આવું છોકરાઓ સાથે થાય તો તમને કેવું લાગે? છોકરીઓને રમત કે તેમની પસંદગીના કામ કરવા દેવામાં ન આવે તો ઘણી બધી વિસંગતતાઓ ઊભી થાય. સ્ત્રી સમાજ સાથે બહુ જ મોટો અન્યાય થાય. સમાજમાં સ્ત્રીની સન્માનની વાતોનો અર્થ ન રહે. છોકરીઓના જેવું છોકરાઓ સાથે થાય તો મને બિલકુલ પણ નહીં ગમે. હું માનું છું કે દરેક સમાજમાં છોકરા છોકરી કે પુરુષ અને સ્ત્રીઓને સમાન તક મળવી જોઈએ, એટલે કે બધાને સમાન હક અને અધિકાર મળવા જોઈએ. જો તમને કોઈ રમત અથવા નાટકમાં ભાગ લેવા દેવામાં ન આવે તો તમને કેવું લાગે? જો મને કોઈ રમત અથવા નાટકમાં ભાગ લેવા દેવામાં ન આવે તો મને દુઃખ થાય અને હું મારી જાતને અયોગ્ય સમજું અને નિરાશ થઈ જાઉં. તમે કોઈ મહિલા ખેલાડી વિશે સાંભળ્યું છે? તેમના અને તેઓ જે રમત રમે છે તેના નામ આપો. તો વિદ્યાર્થી મિત્રો, ભારતની કેટલીક પ્રખ્યાત મહિલા ખેલાડીઓના નામ અને તેમની રમતો વિશે અહીં મેં જણાવ્યું છે.
પીટી ઉષા દોડના ખેલાડી છે અને તેમને 100 કરતાં વધારે ચંદ્રકો મળેલા છે. ગીતા ફોગાટ કુસ્તીના ખેલાડી છે. રાની રામપાલ હોકી પ્લેયર છે. સાયના નેહવાલ બેડમિન્ટનના ખૂબ જ પ્રખ્યાત ખેલાડી છે. કર્ણમ મલ્લેશ્વરી વેઇટલિફ્ટિંગ એટલે કે વજન ઉચકવાની સ્પર્ધાના ખેલાડી છે. દીપા કર્માકર જિમ્નાસ્ટિકના ખેલાડી છે અને મેરી કોમ બોક્સિંગના પ્રખ્યાત ખેલાડી છે. તે સિવાય પણ વિદ્યાર્થી મિત્રો ઘણા મહિલા ખેલાડી છે. આપણે તેમાં નવા નામ પણ લખી શકીએ છીએ. રમતગમત સિવાય બીજા કયા ક્ષેત્રોમાં સ્ત્રીઓને સ્વીકૃતિ મળી હોય એવું તમે સાંભળ્યું છે? તો વિદ્યાર્થી મિત્રો રમતગમતની તો વાત ઠીક છે, પણ તેના સિવાય પણ ઘણા બધા ક્ષેત્રોમાં સ્ત્રીઓ આજે પુરુષો સમોવડી બની છે અને તેમની બરાબર જ તેઓ પદવી પણ મેળવે છે અને નામના પણ મેળવે છે. હા, મેં અવકાશયાત્રી, પોલીસ, સેના, સાહિત્યકાર, લેખિકા, અભિનય, વ્યાપાર, સમાજસેવા, રાજકારણ વગેરે ક્ષેત્રોમાં સ્ત્રીઓને સ્વીકૃતિ મળી હોય તેવું સાંભળ્યું છે. વિદ્યાર્થી મિત્રો અહીં તમને કેટલાક ફોટા આપ્યા છે. જેમ કે આ કલ્પના ચાવલા છે જે ભારતના પ્રથમ અવકાશયાત્રી છે. તે સિવાય કિરણ બેદી જે ભારતના પ્રથમ IPS ઓફિસર બન્યા હતા. તે સિવાય વિદ્યાર્થી મિત્રો આ ફોટો આપણા પ્રથમ પ્રધાનમંત્રી શ્રી ઇન્દિરા ગાંધીનો છે. તે સિવાય બચેન્દ્રી પાલ જે ભારતના પ્રથમ માઉન્ટ એવરેસ્ટ ચડનાર મહિલા હતા. તે સિવાય નીચે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલનો ફોટો છે. શું આ સ્ત્રીઓ પુરુષો સમોવડી જણાય છે? કેમ? હા, આ સ્ત્રીઓ પુરુષો સમોવડી જણાય છે. તેઓએ પોતાનું નામ સમાજમાં ઉજ્જવળ કર્યું છે. પુરુષોની જેમ સ્ત્રીઓ પણ દરેક ક્ષેત્રમાં નામના મેળવી છે, પરંતુ આપણા સમાજની એક મર્યાદા છે કે પુરુષોને જેટલું સન્માન અપાય છે તેટલું સન્માન સ્ત્રીઓને મળતું નથી. હજી પણ આપણો દેશ પુરુષ પ્રધાન સમાજ છે. તમે કોઈ સ્ત્રી કે છોકરીને જાણો છો કે મોટા થઈને તેમના જેવા બનવા માંગતા હોય? સમાજસેવિકા, કવિત્રી, રાષ્ટ્રપ્રેમી, અવકાશયાત્રી વગેરેમાંથી કોઈ પણ વિષય આપ લખી શકો છો. તો હા, હું વિશ્વવિખ્યાત અવકાશયાત્રીઓ કલ્પના ચાવલા અને સુનિતા વિલિયમ્સ વિશે જાણું છું. હું મોટો થઈને તેમની જેમ અવકાશયાત્રી બનવા માગું છું. હવે શું આફરીન, મારે એટલું જ કહેવું છે કે જો તમારું પોતાના માટે કોઈ સ્વપ્ન હોય તો તેને પૂરું કરવામાં તમારું ઉત્તમ યોગદાન આપો. એટલે કે તમારા કોઈ સ્વપ્ન માટે તમે પૂરેપૂરી મહેનત કરો. ખુશનૂર, જો તમારી કોઈ ઈચ્છા કે સ્વપ્ન હોય તો તેની રજૂઆત કરવાની હિંમત રાખો. જો તમે એ અત્યારે નહીં કરો તો પાછળથી તમને પસ્તાવો થશે. તો ખુશનૂર કહે છે કે તમારી કોઈ ઈચ્છા કે સ્વપ્ન હોય તેને બધાની સામે રજૂ કરો અને હિંમતથી તેના માટે તમે પ્રયત્ન કરો, નહીંતર પાછળથી પસ્તાવું પડશે. અમે કહ્યું સમાચાર પત્રમાં તમારા બધા વિશે લખ્યું હતું. હવે વિદ્યાર્થીઓ આ ચોપડીમાં તમારા વિશે વાંચશે. તમને કેવું લાગશે? તો આફરીન કહે છે કે અમે આ વાતથી એટલા ખુશ છીએ કે અમારી ખુશી વ્યક્ત કરવા અમારી પાસે શબ્દો નથી. અમને હવે એવું થાય છે કે અમારે અમારા ગામ, શહેર અને અમારા દેશને પ્રસિદ્ધ બનાવવા માટે સારું જ રમવું પડશે. બધી છોકરીઓ, હા, અમારી પણ આ જ ઈચ્છા છે. કોચ સાહેબ, હવે કોચ સાહેબ વિશે આપણને થોડી માહિતી આપવામાં આવી છે. આ ટીમ બનાવનાર કોચ નૂર ખાને અમને કહ્યું, મુંબઈનો આ વિસ્તાર ખૂબ જ ભીડવાળો છે. આ વિસ્તારમાં આ એક જ મેદાન છે. આ અમારું બચ્ચુ ખાન મેદાન છે. વિદ્યાર્થી મિત્રો, અહીં તમને બચ્ચુ ખાન મેદાન નીચે બતાવેલું છે. અમારા વિસ્તારમાં મુસ્તફા ખાન નામનો એક માણસ રહે છે. દરેક જણ તેનાથી ડરે છે, પરંતુ બાળકો તેને ખૂબ જ પ્રિય હતા. તેથી લોકોએ તેને બચ્ચુ ખાન નામથી બોલાવવાનું ચાલુ કર્યું. ત્યારે આ મેદાન ન હતું, તે ફક્ત કાદવવાળી જમીન હતી. બચ્ચુ ખાન બાળકોને રમતનો અભ્યાસ કરાવતો. અમે પણ તે બાળકોમાંના જ હતા. બચ્ચુ ખાનની નિષ્ઠા અને અભ્યાસના કારણે આ વિસ્તારના ખેલાડીઓ બીજા દેશોની ટીમ સામે સ્પર્ધા કરવા સક્ષમ બન્યા. તો વિદ્યાર્થી મિત્રો, મુસ્તફા ખાન નામના એક માણસ હોય છે જેને બાળકો ખૂબ જ પ્રિય હોય છે. તેથી લોકો તેને લાડથી બચ્ચુ ખાન બોલાવે છે અને તે બાળકોને અલગ અલગ રમતોનો અભ્યાસ કરાવતા હોય છે. અને આ ટીમના જે કોચ નૂર ખાન છે તે તેમાંથી એક બાળકોમાંના એક જ હોય છે. બચ્ચુ ખાનની જેમ મેં આ વિસ્તારના બાળકોને તાલીમ આપી છે. આજે અમારી ટીમ આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમે છે. કેટલાકને તો અર્જુન પુરસ્કાર પણ મળ્યા છે. નૂર ખાને ચાલુ રાખ્યું, છેલ્લા કેટલાક વર્ષોમાં અમે છોકરીઓની ટીમ પણ બનાવી છે.
અમારી ટીમની છોકરીઓ મહારાષ્ટ્ર રાજ્ય માટે રમે છે. તેઓ સારી શિસ્તબદ્ધ રીતે રમે છે. અમારા છોકરાઓ અને છોકરીઓ જુદા જુદા કુટુંબમાંથી આવે છે. કેટલાક ગરીબ ઘરના તો કેટલાક ધનવાન ઘરના છે. કેટલાક ઉર્દુ માધ્યમમાં અને કેટલાક અંગ્રેજી માધ્યમમાં ભણે છે. પરંતુ એકવાર અહીં આવ્યા પછી તેઓ એક ટીમની જેમ વર્તે છે. એકતા એ અમારી ટીમનો જીવન મંત્ર છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં કોચ આપણને માહિતી આપી રહ્યા છે કે તેમની ટીમ ખૂબ જ શિસ્તબદ્ધ છે અને તેમની ટીમમાં ગરીબ અને ધનવાન બધા ઘરના લોકો છે અને તેમની ટીમ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ રમે છે અને કેટલાકને અર્જુન પુરસ્કાર પણ મળ્યા છે. વિદ્યાર્થી મિત્રો, અર્જુન પુરસ્કાર આપણા દેશમાં ખેલ ક્ષેત્રે ખૂબ જ આગળ નામના ધરાવનારને આપવામાં આવે છે અને તેઓ એક ટીમની જેમ રહે છે અને એકતા જ તેમની ટીમનો જીવન મંત્ર બન્યો છે. વિચારો અને લખો. સમાચાર પત્રનો અહેવાલ કહે છે, અફસાના તેની માતાએ બનાવેલી જાતિની દિવાલને કૂદી ગઈ હતી. તમે જાતિ પૂર્વગ્રહ લિંગ ભેદ દ્વારા શું સમજ્યા? વિચારો અને તમારા શબ્દોમાં લખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમને પૂછવામાં આવ્યું છે કે અફસાના જે જાતિની દિવાલને કૂદી ગઈ હતી તેના વિશે તમને શું સમજણ પડી? તો આપણે તેના વિશે લખીએ. આપણા સમાજમાં ઘણી જગ્યાએ હજી છોકરા અને છોકરીઓ વચ્ચે ભેદભાવ છે. હજી લોકો છોકરીઓને છોકરાઓ જેટલી સ્વતંત્રતા આપતા નથી. જ્યારે આપણો ઇતિહાસ સાક્ષી છે કે છોકરીઓ અને સ્ત્રી સમાજનું ખૂબ જ મોટું યોગદાન રહેલું છે. છતાં પણ સમાજ આ લિંગભેદ દૂર કરી શકતો નથી. છોકરા છોકરીઓ વચ્ચે રહેલા ભેદભાવને જાતિ પૂર્વગ્રહ એટલે કે લિંગભેદ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણા ઇતિહાસમાં અને ઘણા ક્ષેત્રોમાં સ્ત્રીઓનું પણ ખૂબ જ મોટું યોગદાન રહેલું છે. હજી પણ ઘણા લોકોની માનસિકતા બદલાતી નથી અને તેઓ છોકરા અને છોકરીઓ વચ્ચે ભેદભાવ રાખે છે અને છોકરીઓને આગળ વધતા અટકાવે છે અને તેમના વિશે સંકુચિત માનસિકતા રાખે છે કે અમુક કામ છોકરીઓએ કરવું ન જોઈએ અથવા તો તે કરી ન શકે. તેને આપણે લિંગભેદ અથવા તો જાતિ પૂર્વગ્રહ કહી શકીએ છીએ. આપણે શું શીખ્યા? છોકરાઓ અને છોકરીઓ માટે રમતો અલગ હોવી જોઈએ. તમે શું અનુભવો છો? વિચારો અને લખો. તો વિદ્યાર્થી મિત્રો, છોકરાઓ અને છોકરીઓ માટે અલગ રમતોની જરૂર નથી. આજે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે છોકરીઓ રમતોમાં અને વિવિધ ક્ષેત્રોમાં પુરુષ સમોવડી બને છે. તેથી રમતગમતમાં પણ બંને વચ્ચે સમાનતા હોવી જોઈએ તેવું મારું માનવું છે. જો તમને તમારી ટીમના નેતા બનાવવામાં આવે તો તમે તમારી ટીમને કેવી રીતે તૈયાર કરશો? તો વિદ્યાર્થી મિત્રો, જો તમને ટીમના નેતા બનાવવામાં આવે એટલે કે કેપ્ટન બનાવવામાં આવે તો ટીમ કેવી રીતે તૈયાર કરશું? જો મને મારી ટીમનો નેતા બનાવવામાં આવે તો હું ટીમમાં નીચેના ગુણો વિકસિત કરવાનો પ્રયત્ન કરીશ. 1. ખેલાડીઓ દરેક સભ્યોને પ્રોત્સાહિત કરે. 2. ખેલાડીઓ ખેલદિલી એટલે કે નિષ્ઠા અને પૂરી લગનથી રમત રમે. ખેલાડીઓ એકબીજાને માન આપે. હરીફ ટીમની હાર થાય તો તેમની મજાક ન ઉડાવે. જો ટીમના કોઈ ખેલાડીની ભૂલ થાય તો પણ બીજી વાર તેને મોકો આપીને વધુ સારો દેખાવ કરવા પ્રોત્સાહિત કરે. દરેક ખેલાડી સંઘ ભાવનાથી એટલે કે ટીમની ભાવનાથી રમે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો આ વિડીયો પૂરો થાય છે. જો તમને ગમ્યો હોય તો જરૂરથી લાઇક અને શેર કરજો. અને વિદ્યાર્થી મિત્રો, આ પાઠનો પરીક્ષાલક્ષી પ્રશ્નોત્તરનો વિડીયો પણ હું મૂકીશ, તો તેનો પણ આ ફાયદો ઉઠાવજો. અને ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ કરી લેશો. ફરી મળીશું નવા પ્રકારના નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.